ત્યારે છેલ્લા ઘણા સમયથી પીજીવીસીએલ દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે લોકોએ પોતાનું બિલ ન ભર્યું હોય અને બિલોનો આંકડો ખૂબ મોટો હોય તે તમામ વીજ ગ્રાહકો ઉપર દરોડો પાડવામાં આવી રહ્યો છે. તેમના કનેક્શનનો કાપવામાં આવી રહ્યા છે. ગઈકાલથી પીજીવીસીએલે બીજા તબક્કો શરૂ કર્યો હતો અને સૌરાષ્ટ્ર કચ્છમાં બિલ ભર્યા વગરના જે ગ્રાહકો છે તેમના પર મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ કરી હતી. મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવમાં પીજીવીસીએલના 3200થી વધુ કર્મચારીઓ મેદાને ઉતર્યા હતા. ડ્રાઈવ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ 21,945 કનેક્શન ડિસ્કનેક્શન કરવામાં આવ્યા હતા. આ ડ્રાઈવમાં ગ્રાહકો પાસેથી 41 કરોડ 48 લાખ રૂપિયા જેટલું કલેક્શન કરવામાં આવ્યું હતું. સાથે જ પીજીવીસીએલના એમડીએ લોકોને નાણાં ભરી દેવા માટે અપીલ કરી હતી. રાજકોટ પીજીવીસીએલ દ્વારા ઓપરેશન ડિસ્કનેક્શન છે તે હાથ ધરવામાં આવ્યું હતું. ગત દિવસે જે કહી શકે કે પીજીવીસીએલની વિવિધ ટીમો બનાવી અને જે ગ્રાહકો છે જેને બિલ નથી ભર્યા તેઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે આપણી સાથે જે કહી શકે કે રાજકોટ પીજીવીસીએલના એમડી છે તેમની સાથે જ વાત કરીશું. સાહેબ, ગત દિવસની કાર્યવાહી શું કાર્યવાહી થઈને શું ફિગર મળી? આપ જાણો છો તે રીતે ફાઇનાન્શિયલ નાણાકીય વર્ષ અંતના હિસાબે જે કંઈ કંપનીની રકમો લેણી હોય તેને વસૂલ લેવા માટે એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી હતી. પહેલી 25મી ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. તે દરમિયાન અમને 87 કરોડની રિકવરી મળેલ હતી અને ગત તારીખ 17ના રોજ અમે સમગ્ર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કુલ 12 સર્કલ એટલે કે 12 જિલ્લાઓમાં અમારી કુલ 3000થી પણ વધુ 3200 જેટલી ટીમો મેદાનમાં ઉતારી હતી. એમાં મુખ્ય ક્રાઇટેરિયા 4 મહિનાથી વધારે બિલ બાકી હોય અને 5000થી વધારે રકમ હોય તેવા ગ્રાહકો આઈડેન્ટિફાઈ કરી અને અમારા દ્વારા 55,000 જેટલા ગ્રાહકો આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા હતા. એમાંથી કુલ 21,900 જેટલા કનેક્શનો ડિસ્કનેક્ટ કર્યા છે અને 42 કરોડ જેટલી રકમો અમને રિકવરી તરીકે આવેલી છે. કુલ પહેલા ડ્રાઈવમાં 90 કરોડ 87 કરોડ આવ્યા હતા અને બીજી ડ્રાઈવમાં 42 કરોડ આવ્યા હતા. હવે તબક્કાવાર જેમ જેમ બાકીદારો પણ ઓછા થતા જાય છે અને લોકો અપીલને ધ્યાનમાં રાખી અને સ્વયંભૂ રકમો ભરપાઈ કરી દેતા હોય જેથી કંપનીનું ડેબિટ પણ ઘટશે અને લોકોને પણ સારી સેવાઓ મળી શકે. ખાસ કરીને લોકોને શું અપીલ કરવા માંગશો? લોકોને આપણે અપીલ કરીએ છીએ કે આપ હવે ઓનલાઈન માધ્યમથી પણ પેમેન્ટ કરી શકો છો, એટલે તમારે કચેરીએ પણ આવવાનું નથી, કચેરી સમય પણ પાડવાનો જરૂર નથી. આપને ઓનલાઈન અથવા ઓફલાઈન જે રીતે અનુકૂળ હોય એ રીતે આપણી બાય મંથલી સાયકલ 2 મહિને એકવાર બિલ આપતા હોય તો એમાં પણ આપ 4 મહિના સુધી રાહ ના જોવો અને ત્વરિત પેમેન્ટ કરી દો કે જેથી આપને ડિસ્કનેક્શન અને રિકનેક્શન ચાર્જીસથી પણ પ્રક્રિયાથી પણ દૂર રહેવું પડે અને રકમનો પણ આપને જ ફાયદો થાય. ચોક્કસપણે જે કહી શકાય કે પીજીવીસીએલ તંત્ર દ્વારા ઓપરેશન ડિસ્કનેક્શન તે હાથ ધરવામાં આવ્યું હતું ને ત્યારબાદ છે તે જે કહી શકાય કે મોટી રકમમાં છે તે આંકડો પણ છે ત્યારે પ્રાપ્ત કર્યો છે અને આગામી સમયમાં પણ છે તે આ ડ્રાઈવ શરૂ રહેશે તેવી તત્પરતા પણ છે તે દર્શાવવામાં આવી છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.